ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે કાલે જે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો જે ખરા એ નમૂના વિશે આપણે થોડીક એની અંદર માહિતી મેળવેલી। એની અંદર આપણે થોડુંક રિપીટેશન કરી દઈએ તો એની અંદર રુથરફોર્ડનો પરમાણુનો જે કેન્દ્રીય નમૂનો હતો એ કેન્દ્રીય નમૂનાની અંદર આપણને આ ટાઈપની એની અંદર સમજ હતી કે જ્યારે એની અંદર કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુની અંદર જે એની અંદર દર્શાવેલું છે અહીંયા એ સમગ્ર દળ એ કેન્દ્રની અંદર સમાવેશ થયેલું જોવા મળે છે। એટલે આ ભાગને એની અંદર રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની અંદર આને શું કરે છે તો કેન્દ્ર તરીકે એને ગણતરીમાં લે છે। આને કયા તરીકે લે છે તો પરમાણુના કેન્દ્ર તરીકે એ ગણતરીમાં લે છે। એની આજુબાજુ ફરતી જે વર્તુળાકાર માર્ગ હોય એની આજુબાજુ ફરતી જે વર્તુળાકાર જે માર્ગ છે એ માર્ગ પર અહીંયા એક ઇલેક્ટ્રોન સતત એની અંદર ગતિ કરતો હોય છે। ઇલેક્ટ્રોન જે બનાવે ઇલેક્ટ્રોન સતત એની અંદર ફરતો જોવા મળે છે। આ વર્તુળાકાર જે ભાગ છે એ ભાગને એની અંદર એને કક્ષા તરીકે ઓળખે છે। તો અહીંયા એમ કહીએ છીએ કે જે વર્તુળાકાર ભાગ છે એ વર્તુળાકાર ભાગને એને કક્ષાઓ તરીકે એને ગણતરીમાં લે છે। તો વિદ્યાર્થી મિત્રો જે રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનાની અંદર એટલી સમજ પડી કે જેની અંદર વચ્ચે એક્ઝેક્ટ જે દર્શાવેલું છે તો એની કેન્દ્ર ગણે છે અને બીજા નંબરે જે વર્તુળાકાર માર્ગ છે જ્યાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો એને શું કહે છે કક્ષા તરીકે એ ગણતરીમાં લે છે। વન ટાઈપ આપણે એની અંદર એમ કહી શકીએ છીએ કે આપણે જે ગ્રહોની જે ગોઠવણી છે તો એ ગોઠવણી મિનિંગ સૌરમંડળની અંદર જે આપણે ગ્રહોની ગોઠવણી સાથે આપેલી છે તો એની સાથે પરમાણુનો કેન્દ્રીય નમૂનો જે ખરા એ એની સાથે સતત એ સરખાવતો એ જોવા મળે છે। એટલે સૌરમંડળની અંદર જે ગ્રહો ગતિ કરે છે એ પ્રમાણે આની અંદર જે કેન્દ્ર જે ખરા એ કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગ પર એ ઇલેક્ટ્રોન કક્ષાની અંદર ગતિ કરતો જોવા મળે છે। આટલું એની અંદર આપણે જોયેલું। હવે થોડાક એની અંદર આપણે આગળ વધીએ તો એના પરથી અહીંયા જે ખરા એ પરમાણ્વીય ક્રમાંક અને દર ક્રમાંક બરાબર છે એ માહિતી આપણે એની અંદર મેળવવાની છે। પરમાણ્વીય ક્રમાંક અને દર ક્રમાંક વિશે માહિતી મેળવવાની છે। તો કેન્દ્ર પરનો ધન વીજભાર એની અંદર જે કેન્દ્ર હોય એ કેન્દ્રની અંદર આપણે જાણીએ છીએ કેન્દ્ર પરનો એની અંદર ધન વીજભાર હોય છે તો એને પ્રોટોન તરીકે એ ગણતરીમાં લે છે। જે કેન્દ્ર તરીકે ધન વીજભાર છે તો એને જે ખરા એ એની અંદર પ્રોટોન જે ખરા એ પ્રોટોન તરીકે એને ગણતરીમાં લે છે। હવે આગળ એની અંદર આપણે જોયું એ પ્રમાણે કે કોઈ પણ એની અંદર પરમાણુ જે ખરા એ પરમાણુ એની અંદર આપણે જાણીએ છીએ કે એની અંદર કેન્દ્ર જે ખરા એ કેન્દ્રની અંદર પ્રોટોન હોય અને એની અંદર ન્યુટ્રોન પણ જોવા મળે બરાબર છે। તો કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન એ બંનેનો દર એની અંદર જોવા મળે અને વર્તુળાકાર માર્ગ પર સતત એની અંદર ગતિ કરતો હોય છે તો એ એની અંદર ઇલેક્ટ્રોન જે ખરા એ ઇલેક્ટ્રોન પણ એની અંદર જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે એમ કહી શકીએ છીએ પ્રોટોનનો ભાગ અહીંયા જે આપેલું છે એ પ્રોટોનનો ભાગ બરાબર છે અને ઇલેક્ટ્રોનનો ભાગ જેટલો પ્રોટોનનો ભાર હોય એટલો જ ઇલેક્ટ્રોનનો ભાર હોય પણ બંને એકબીજાના કેવા હોય એની અંદર તો એ વિરુદ્ધ જોવા મળે। બંને એકબીજાના કેવા જોવા મળશે તો વિરુદ્ધ જે ખરા એ વિરુદ્ધ એની અંદર જોવા મળે। હવે આટલી વસ્તુ એની અંદર આપેલી છે તો અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે પ્રોટોનની સંખ્યા જે પ્રોટોનની સંખ્યા જે ખરા એ પ્રોટોનની સંખ્યા એ પરમાણ્વીય ક્રમાંક Z બરાબર 10
એટલે મીનિંગ જેટલા એની અંદર પ્રોટોન જોવા મળે એટલા એની અંદર ઝેડ જે ખરા એ પણ એની અંદર જોવા મળે, એટલે બંને ઇઝ ઇક્વલ ટુ એની અંદર જોવા મળે. જેટલા પ્રોટોનની સંખ્યા હોય એટલા જ એની અંદર પરમાણુ જે ખરા એ પરમાણુ ક્રમાંક પર જોવા મળે છે. મિનિંગ ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એની અંદર હાઇડ્રોજન પરમાણુ છે, તો હાઇડ્રોજનની અંદર જે પ્રોટોન જે ખરા એ પ્રોટોનની સંખ્યા 1, બરાબર છે. તો એની અંદર જે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો 1 એની અંદર જોવા મળે, એટલે બંને એની અંદર સરખો જોવા મળે છે. પ્રોટોન અને પરમાણુ ક્રમાંક જે ખરા એ બંનેની અંદર સમાન જોવા મળે, એટલે મિનિંગ એમ કે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની અંદર અહીંયા જે પરમાણુ ક્રમાંક અને પ્રોટોનની સંખ્યા જે એની અંદર કેવી જોવા મળશે તો સરખી જોવા મળે. એ જ રીતે એની અંદર ઇલેક્ટ્રોન જે ખરા એ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી જોવા મળે, બરાબર છે. પણ ક્યારે કે જ્યારે એની અંદર જે તે તત્વ જે ખરા એ જે તે તત્વ એની અંદર તટસ્થ હોય ત્યારે એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એની અંદર સમાન જોવા મળે. તો આટલી વસ્તુ જે ખરા એ થોડીક એની અંદર સામાન્ય જે ખરા એ સામાન્ય નોલેજ આપણે એની અંદર જોયેલું હતું, બરાબર છે. તો હવે આપણે આની અંદર થોડીક વધુ માહિતી મેળવીએ. તો અહીંયા આપણે એમ વિચારી લઈએ કે કોઈ એક પરમાણુ છે, એ પરમાણુની અંદર જે કેન્દ્ર જે ખરા એ કેન્દ્રમાં અહીંયા પ્રોટોન છે અને એની અંદર ન્યુટ્રોન જે ખરા એ ન્યુટ્રોન પણ એની અંદર જોવા મળે છે. તો કેન્દ્ર જે ખરા એ કેન્દ્ર પ્રોટોન ન્યુટ્રોન જોવા મળે એ બંનેનો સરવાળો કરો તો એની અંદર આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે. અને ન્યુક્લિયસ જે ખરા એ ન્યુક્લિયસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. મિનિંગ એમ તો આપણે એની અંદર કોઈ પણ પદાર્થનો એની અંદર દળ ક્રમાંક શોધવો હોય, મિનિંગ દળ કોઈ પણ પદાર્થનો દળ ક્રમાંક એની અંદર શોધવો હોય ત્યારે એની સંજ્ઞા છે A ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ N, બરાબર છે. Z મિનિંગ એની અંદર એનો પરમાણુય ક્રમાંક તમે લઈ શકો છો અને ન્યુટનની સંખ્યા પણ એની અંદર લઈ શકો છો, બંનેનો સરવાળો. જો આ સૂત્ર ન લખવું હોય A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ N મેક્સિમમ એની અંદર આ સૂત્ર જે ખરા એ આ સૂત્રનો એની અંદર ઉપયોગ થાય છે કે એની અંદર પ્રોટોન પ્લસ એની અંદર ન્યુટ્રોન એ બંનેનો સરવાળો કરીએ ત્યારે એની અંદર એનો દળ ક્રમાંક જે ખરા એ દળ ક્રમાંક એની અંદર આપણને પ્રાપ્ત થતા જોવા મળે. માની લો કે હવે આપણે ન્યુટ્રોન જે ખરા એ ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે. શું કરવું પડે? n ઇઝ ઇક્વલ ટુ દળ ક્રમાંક a માઇનસ p એની અંદરથી બાદ કરી દો ત્યારે એની અંદર આપણને અહીંયા જે ખરા એ ન્યુટ્રોનની સંખ્યા જે ખરા એ ન્યુટ્રોનની સંખ્યા આપણને પ્રાપ્ત થતી જોવા મળે. ફરીથી n ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોન, a ઇઝ ઇક્વલ ટુ દળ, p ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા. હવે આ સૂત્રો જે ખરા એ સૂત્રો ઉપરથી એની અંદર તમને એમ કે આની અંદર જે આપેલું છે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, બરાબર, ન્યુટ્રોનની સંખ્યા કેટલી, જો એ તમારે એની અંદર શોધવું હોય તો આ સૂત્રો ઉપરથી તમે એની અંદર મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો એક થોડીક એની અંદર બીજી બેઝિક માહિતી તમને આપવાની છે. તો એની અંદર આપણે કોઈ પણ તત્વ જે ખરા એ તત્વની અંદર આપણે લખીએ છીએ તો એ તત્વ કેવી રીતે અંદર લખાય, દળ ક્રમાંક અને એની અંદર પરમાણ્ય ક્રમાંક, તત્વની સંજ્ઞા અને એની અંદર પરમાણ્ય દળ એ બધું આપણે લખવું હતું કેવી રીતે લખી શકીએ છીએ એ જરાક એની અંદર શીખી લેજો કે અહીંયા x બરાબર છે. x ઇઝ ઇક્વલ ટુ એની અંદર આપણે શું થાય તો તત્વ જે હોય એ તત્વની એની અંદર સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. x ઇઝ ઇક્વલ ટુ તત્વ જે હોય એ તત્વની સંજ્ઞા તરીકે આપણે લઈએ છીએ. અહીંયા આપણે લખી શકીએ છીએ a અને અહીંયા લખી શકીએ છીએ z. તો અહીંયા જે a લખેલો છે એને આની અંદર શું કરે છે તો મૂર્ધક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. z જે આપેલો છે એ z ને આપણે પાદાન તરીકે ઓળખીએ છીએ અને ઉપર જે દર્શાવેલું છે
અને તત્વની સંખ્યાની આ બાજુ દર્શાવવાનું, જે ડાબી બાજુ, જમણી બાજુ દર્શાવવાનું નહીં, હંમેશા આ બાજુ દર્શાવવાનું. તો અહીંયા ઝેડ અને અહીંયા એ. તો આ રીતે એને દર્શાવી દઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ આપણે હવે જોઈએ પ્રમાણે પરમાણુનો દર. બરાબર છે. બીજા નંબરે એની અંદર ઝેડ, તો એ પ્રોટોનની સંખ્યા અથવા એને પરમાણ્વીય ક્રમાંક તરીકે પણ આપણે એને ગણતરીમાં લઈએ છીએ. બરાબર છે. આટલી વસ્તુ એની અંદર તમારે ધ્યાન રાખવાની છે. હવે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે દાખલા તરીકે આપણને બ્રોમિન જે કરાવે, બ્રોમિન 35 અને અહીંયા 80, આ રીતે એની અંદર આપણે બુકની અંદર આપ્યું છે. ઉદાહરણ થોડુંક જોઈ લઈએ તો એની અંદર પ્રોટોન, એની અંદર ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. બરાબર છે. અહીંયા કીધું હોય કે પ્રોટોન એને કેટલા જોવા મળે, ન્યુટ્રોન એની અંદર કેટલા જોવા મળે અને ઇલેક્ટ્રોન જે ખરા એ એની અંદર કેટલા જોવા મળે. એક સિમ્પલ ઉદાહરણ છે. હવે સમજી લેજો કે x, બરાબર છે. x તો અહીંયા જે આપ્યું છે એ બ્રોમિન છે, તો એ તત્વની સંજ્ઞા થઈ ગઈ. તો આ રીતે કોઈ પણ તત્વ જે ખરા એ x ની જગ્યાએ તમે અહીંયા લખી શકો. દાખલા તરીકે આપણે બ્રોમિન લખ્યું તેમ. એ રીતે અહીંયા 80, તો 80 એની અંદર શું આપેલું છે, તો અહીંયા એ મિનિંગ પરમાણ્વીય દર. બરાબર છે. 35, તો 35 શું આપ્યું છે એની અંદર, તો ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક અથવા એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા. આટલી વસ્તુ એની અંદર આપણને સમજ પડે છે. હવે કોઈ પણ તત્વની અંદર તમે જ્યારે પ્રોટોન છે, એની અંદર ઇલેક્ટ્રોન છે, એની અંદર ન્યુટ્રોન છે, તો એની સંખ્યા જ્યારે તમે એની અંદર શોધવાનો પ્રયત્ન કરો તો સૌપ્રથમ એ તમારે જાણી લેવાનું કે આ તત્વ કેવું છે, તટસ્થ છે, ગુણભાર છે કે એની અંદર ધનભાર છે. તો અહીંયા આપણે જોઈ લેવાનું કે આ તત્વ કેવું છે, તો તટસ્થ છે. બરાબર છે. હવે તટસ્થ હોય તો એની અંદર સિમ્પલ વસ્તુ છે કે જેટલા એની અંદર પ્રોટોન હોય, બરાબર, એટલે જેટલો એનો પરમાણ્વીય ક્રમાંક જેટલા હોય એટલા જ એની અંદર પ્રોટોન જોવા મળે. ઓકે, સમજ પડી ગઈ? મીનિંગ એની અંદર જો પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી અહીંયા જે પ્રોટોન જે ખરા એ પ્રોટોનની સંખ્યા હોય એટલા જ એની અંદર શું જોવા મળે, ઇલેક્ટ્રોન જોવા મળે. કારણ કે તટસ્થ છે માટે એની અંદર આપણે એમ કહી શકીએ છીએ કે એટલી સંખ્યામાં આપણને એ જોવા મળશે. હવે આની અંદર આપણે બધી વસ્તુ જાણીએ છીએ કે પ્રોટોન છે, એની અંદર ઇલેક્ટ્રોન છે, આ બંને મળી ગયું. હવે આપણે એની અંદર શું કરવાનું છે, તો આપણે આ સૂત્ર જાણીએ છીએ કે એ ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે. તો અહીંયા દળ ક્રમાંક A = P + N. હવે એની અંદર N = A - P. બરાબર છે. તો અહીંયા જે કરાય દળ ક્રમાંક એની અંદર કેટલો આપ્યો છે, 80. માઈનસ પ્રોટોન સંખ્યા કેટલી છે, 35. અહીંયા આપણને એનો જવાબ કેટલો મળશે, તો અહીંયા આપણને જવાબ જે કરા એ એની અંદર 45 જે કરા એ 45 એની અંદર પ્રાપ્ત થશે. તો અહીંયા ન્યુટન જે કરા એ ન્યુટનની સંખ્યા આપણને કેટલી મળશે એની અંદર, તો 45 જેટલી એની અંદર આપણને પ્રાપ્ત થતી જોવા મળે. તો આટલી વસ્તુ આની અંદર છે. સમજ પડી? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બુકની અંદર 2 ટોપિક આપ્યા છે. 2 ટોપિક તરફ આપણે આગળ વધીએ. એક એની અંદર સમસ્થાનિકો કોને કહેવાય અને બીજા નંબરે સમભારિકો કોને કહેવાય એના વિશે આપણે એની અંદર જોવાનું છે. તો સમસ્થાનિકોની પહેલાં આપણને વ્યાખ્યા જે ખરા એ વ્યાખ્યાની આપણે એની અંદર સમજ હોવી જોઈએ. સમસ્થાનિકો કોને કહેવાય કે જે પરમાણુના પરમાણ્વીય ક્રમાંક એની અંદર સમાન હોય. એટલે પરમાણ્વીય ક્રમાંક એની અંદર ઝેડની એ વેલ્યુ એની અંદર સમાન હોય, પરંતુ પરમાણ્વીય દર એની અંદર કેવા જોવા મળે, તો જુદા જુદા એની અંદર જોવા મળે. તો એ તત્વો એકબીજાના કેવા કહેવાય, સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે. હવે આ તત્વો જે ખરા એ એની અંદર કાર્બન જે ખરા એ કાર્બનના 3 સમસ્થાનિકો એની અંદર જોવા મળે છે. કાર્બન,
12 કાર્બન 13 અને કાર્બન 14 આ ત્રણ સમસ્થાનિકો જે કરા એ ત્રણ સમસ્થાનિકો એની અંદર જોવા મળે. તમે એની અંદર જુઓ કે અહીંયા જે કરા એની અંદર કાર્બનનું આપણે જેમ કીધું એમ એનો પરમાણિક ક્રમાંક જે કરા એ પરમાણિક ક્રમાંક એની અંદર કેટલા જોવા મળે છે? બધાના સમાન. પણ ઉપર એની અંદર જુઓ એનું દળ જે કરા એ પરમાણિક દળ એની અંદર કેવું જોવા મળે છે? તો બધાની અંદર એ અસમાન એની અંદર જોવા મળે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે તત્વ જે કરા એ તત્વની અંદર આપણને જે આપ્યું છે એ પ્રમાણે અહીંયા કાર્બનના આ ત્રણે ત્રણ જે સમસ્થાનિકો જે કરા એ સમસ્થાનિકો તરીકે આપણે એની અંદર ઓળખવામાં આવે છે. ઓકે, હવે આની અંદર બીજી વસ્તુ એ છે કે અહીંયા સમસ્થાનિકો જે કરા એ સમસ્થાનિકો એની અંદર જુદા કેવી રીતે પડે છે? તો ન્યુટ્રોન જે કરા એ ન્યુટ્રોનની સંખ્યાને આધારે એ કેવા જોવા મળે છે? તો એ જુદા પડે છે. તો આની અંદર તમે જ્યારે n a - p કરો તમે ત્યારે એ બધાની અંદર જુઓ કે અહીંયા જે કરા એ સંખ્યા કેટલી મળશે? 12 ન્યુટ્રોનની સંખ્યા, બરાબર છે. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? અહીંયા 6 છે, 12 માંથી એટલે 6 મળશે, અહીંયા 7 મળશે, અહીંયા કેટલી મળશે? તો 8 મળશે. તો અહીંયા બધાની અંદર ન્યુટ્રોન જે કરા એ ન્યુટ્રોનની સંખ્યાની અંદર જુદી પડે છે. માટે એમ કહી શકીએ કે સમસ્થાનિકો જે કરા એ સમસ્થાનિકો ન્યુટ્રોનની સંખ્યાને આધારે એ જુદા પડતા જોવા મળે છે. તો વ્યાખ્યા પ્રમાણે એની અંદર કમ્પ્લીટ તૈયાર થઈ જજો વિદ્યાર્થી મિત્રો કે એની અંદર કાર્બનના ત્રણ સમસ્થાનિકો છે, પરંતુ એના પરમાણ્વીય ક્રમાંક કેવા જોવા મળે? સરખા. પરમાણ્વીય દળ એના કેવા જોવા મળે? જુદા જુદા. તો એ તત્વો એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. સમસ્થાનિકોની અંદર એક પણ વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે અહીંયા ન્યુટ્રોનની સંખ્યાને આધારે આ સમસ્થાનિકો એની અંદર જુદા પડતા જોવા મળે છે. ઓકે, હવે એને અંગ્રેજીમાં આપણે આઇસોટોપ તરીકે ઓળખીએ છીએ. હવે સમભારિકો, બરાબર. સમભારિકો એની અંદર આપણે કોને કહીશું? તો જે પરમાણુના દળ ક્રમાંક સરખા હોય. જો હવે ડિફરન્ટ સમજજો કે અહીંયા જુઓ દાખલા તરીકે કાર્બન અને નાઇટ્રોજન બે છે, તો એની અંદર બંનેના દળ જે કરા એ બંનેના દળ કેવા જોવા મળે છે? તો સમાન, બરાબર. પરંતુ પરમાણ્વીય ક્રમાંક જે કરા એ પરમાણ્વીય ક્રમાંક એની અંદર જુદા જુદા જોવા મળે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરમાણ્વીય ક્રમાંક જે કરા એ પરમાણ્વીય ક્રમાંક અહીંયા કાર્બનનો 6 છે, નાઇટ્રોજનનો અહીંયા 7 છે. તેનો પરમાણ્વીય ક્રમાંક આની અંદર જુદા જુદા જોવા મળે છે. માટે આ બે તત્વો એકબીજાના કેવા કહેવાય? સમભારિકો તરીકે અથવા તો આઇસોબાર અંગ્રેજીમાં આપણે કહીએ છીએ એને આઇસોબાર તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ રીતે બીજું ઉદાહરણ આની અંદર છે આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. તો અહીંયા આપણે ધ્યાન રાખીએ. હવે જો એની અંદર બધાના જે કરા એ બધા તત્વોની અંદર આર્ગોનની અંદર 40, પોટેશિયમની અંદર 40, કેલ્શિયમ જે કરા એ કેલ્શિયમની અંદર એને પણ 40 જોવા મળે છે. અહીંયા જે બધાના પરમાણ્વીય જે દળ જે કરા એ પરમાણ્વીય દળ સમાન જોવા મળે, પણ જો એની અંદર પરમાણ્વીય ક્રમાંક જે કરા એ પરમાણ્વીય ક્રમાંક આની અંદર જુદા જુદા જોવા મળે છે. તો આ વસ્તુ એની અંદર તમારે ધ્યાન રાખવાની. કદાચ પરીક્ષાની અંદર અથવા નીટની પરીક્ષાની અંદર તમારે પૂછાય કે એની અંદર નીચેના આપેલા તત્વો સમભારિકો છે કે એની અંદર અહીંયા સમસ્થાનિકો છે, એની જોડ ઓળખો. તો આ એની જોડ ઓળખવા માટે એક સારો એવો ટોપિક છે. તો આ વસ્તુ તમે બરાબર એની અંદર સમજજો. તો આ એની અંદર સમસ્થાનિકો તરીકે લે છે અને અહીંયા જે કરા એ સમભારિકો આ રીતે લે છે. એ જ રીતે આપણે એની અંદર જોવું હોય તો હાઇડ્રોજન માટે પણ જોઈ શકીએ છીએ. તો હાઇડ્રોજન જે કરા એ હાઇડ્રોજનના પણ એની અંદર ત્રણ સમસ્થાનિકો એની અંદર જોવા મળે છે. જો ફરીથી હાઇડ્રોજન તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે આની અંદર એનો એક અહીંયા એક અને અહીંયા એનો પરમાણિક ક્રમાંક કેવા છે? સરખા. પણ અહીંયા જો 1 2 3 અહીંયા જે કરા એનું દળ જે કરા એ પરમાણિક દળ એની કેવું જોવા મળે છે? જુદા જુદા. તો આ ત્રણે ત્રણ તત્વો એકબીજાના કેવા કહેવાય?
તો એ સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આની અંદર થોડુંક ધ્યાન રાખજો. તો અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે આની અંદર જે તત્વો જે ખરા એ તત્વોના સંદર્ભમાં આની અંદર આપણને માહિતી આપેલી છે. તો એની અંદર સમસ્થાનિકો ઓળખવાના કે એની અંદર સમભારિકો ઓળખવાના કે તો એ આપણને એની અંદર સમજ પડવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. લખજો, તૈયારી કરજો અને લખીને તૈયારી કરજો તો જ એની અંદર સમજ પડશે.